તો કોરોના કાળ વચ્ચે અમદાવાદમાં બેંકની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। આવાસ યોજનાના ફોર્મ લેવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે તેમણે લાંબી કતારો બેંકની બહાર લગાવી છે। મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કિરાંગી નાયક જોડાયા છે। કિરાંગી, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, જે રીતે વાત કરવામાં આવે કે મુખ્યમંત્રી આવાસ યોજના માટેના જે ફોર્મ ગઈકાલથી જ ખાનગી બેંકોમાં મળી રહ્યા છે ને તેની બહાર જ એક તરફ કોરોનાની મહામારી છે અને બીજી તરફ લોકોની આવી ભીડ તમે જોઈ શકો છો કે લાંબી કતારો જે છે તે લગાવી દેવામાં આવી છે। આજે શનિવાર છે અને એક તરફ અનેક જગ્યાએ રજા પણ હોય છે, તેને ધ્યાનમાં રાખી અને જે લોકોની ભીડ એકઠી થઈ છે બેંકની બહાર જ લાંબી કતારો જોવા મળી રહી છે। એક તરફ આવાસ યોજના અને જે મુખ્યમંત્રી આવાસ યોજના છે તેની માટેના ફોર્મ વિતરણ જે છે 30 તારીખ સુધી થવાના છે અને છતાં પણ લોકોએ ભારે ભીડ જે છે તે અહીંયા એકઠી કરી દીધી છે। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ પોલીસ જે છે તેને પણ અહીંયા બોલાવી દેવામાં આવી છે, કારણ કે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અહીંયા આગળ ઘણી વખત એવું બનતું હોય છે કે લાઇનની અંદર લોકોની ભીડ થતી હોય છે ને તેમાં હોબાળો થતો હોય છે, તેને ધ્યાનમાં રાખીને હાલમાં પોલીસને પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે અને વહેલી સવારથી જ આ લોકો તમામ લોકો અહીંયા આગળ કતારમાં ઊભા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ક્યારના તમે લાઈનમાં ઊભા છો? વહેલી સવારથી જ આવી ગયા? વહેલી સવાર 6 વાગ્યાના 30 તારીખ સુધી ફોર્મ મળવાનું છે, છતાં લાઈનમાં ને આવી ભીડમાં ક્યાંક ડર લાગે છે કોરોનાનો? કેવો લાગે છે, પણ લાઈનમાં ઉભો રહ્યો વગર છૂટકો જ નથી। ફોર્મ એમની માલતા નથી ટોકન વગર આવીને ઊભા રહ્યા છે તોય નાના છોકરા મેલીને વાત કરવામાં આવે કે વહેલી સવારથી જ તમામ લોકો જે છે તે અહીંયા આગળ ફોર્મ વિતરણ થવાના છે તેની માટે લાંબી કતારમાં ઊભા રહી ગયા છે, પરંતુ કોઈ ઓનલાઈન સિસ્ટમ જે છે તે અહીંયા રાખવામાં નથી આવી। કોરોના કાળમાં જો કદાચ ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી હોત તો આ સ્થિતિ અહીંયા ના ઉદ્ભવી હોત। કિરાંગી, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે, બેંક કર્મચારીઓની અધિકારીઓની પણ એ જવાબદારી બને છે કે મોટી સંખ્યામાં જો ભીડ થતી હોય તો તેમને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઊભા રાખવામાં આવે। સાથે લોકોને એવું પણ કહેવામાં આવે કે ફોર્મ જે છે તે 20 તારીખ સુધી મળવાના છે, તો થોડા કરીને લોકો આવે તેવું પણ કહેવામાં આવી શકે છે, પરંતુ અહીંયા એ પ્રકારની કોઈ વ્યવસ્થા બેંક તરફથી પણ જોવા નથી મળી રહી અને મોટી સંખ્યામાં લોકોએ અહીંયા ભારે ભીડ જમાવી છે। તરફ બેંકની પણ બેદરકારી જે છે તે ગણી શકાય, કારણ કે કોરોનાની મહામારી સામે હાલમાં આખો દેશ લડી રહ્યો છે, શહેરો લડી રહ્યા છે અને તમામ લોકો લડી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની ભીડ એક ઘણા ગંભીર દિવસો લાવી શકે છે। બેંકની બહાર જ આ પ્રકારની વ્યવસ્થા, બીજી તરફ પોલીસને પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે, છતાં પણ લોકો જે છે તે સમજવા માંગતા નથી અને ભીડ જે છે તે એકઠી થઈ ગઈ છે। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અહીંયા જોવા મળી રહ્યા છે। જો કદાચ બેંક તરફથી કોઈ એવી વ્યવસ્થા રાખવામાં આવી હોત તો સોશિયલ ડિસ્ટન્સ જે છે તે પણ મેન્ટેન થયું હોત ને સાથે અમુક જેટલા લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવી હોત તો આ સ્થિતિ અહીંયા બેંકની બહાર ન ઉદ્ભવી હોત। આજે આનો બીજો દિવસ છે, છતાં પણ આ જ સ્થિતિ છે, એટલે કે બેંકની પણ જવાબદારી બને છે કે કોઈ પણ પ્રકારના આવા ફોર્મ જ્યારે વિતરણ કરવાનું હોય તો એ પહેલા જ જ્યારે આવી મહામારી ચાલતી હોય તો વ્યવસ્થા કરી દેવાની હોય, અને છતાં પણ બેંક દ્વારા પણ બેદરકારી સામે આવી છે ને તેને કારણે જ કદાચ આના કારણે કોરોના ફેલાય તો કોઈ જ નવાઈ નથી। જી કિરાંગી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।